ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે. એમની આગાહી શું છે જોઈએ તો, સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ઉપર મહત્તમ તાપમાન નોર્મલ નજીક 11 થી 18 એપ્રિલ 2024ના આગાહી સમયગાળા દરમિયાન તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. વર્તમાન હવામાન પરિસ્થિતિ 11 એપ્રિલ. ગુજરાત અવલોકન. ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે, સિવાય અમરેલી, જ્યાં તે લગભગ 2 ડિગ્રી નોર્મલથી નીચે હતું. 10 એપ્રિલના મહત્તમ તાપમાન નીચે મુજબ હતું: રાજકોટ 39 ડિગ્રી, ડીસા 39.2 ડિગ્રી નોર્મલથી 0.8 ડિગ્રી વધુ, અમરેલી 37.9 ડિગ્રી નોર્મલથી 2 ડિગ્રી ઓછું, અમદાવાદ 38.4 ડિગ્રી નોર્મલ નજીક, વડોદરા 39.2 ડિગ્રી નોર્મલ નજીક. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી. પવનની સ્થિતિ. પવન મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે, ક્યારેક ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ તરફથી. પ્રથમ 3 દિવસ પવનની ગતિ 10 થી 15 કિલોમીટર કલાક. સાંજે ઝાપટાનો પવન 15 થી 25 કિલોમીટર કલાક. બાકીનો સમયગાળો પવનની ગતિ 15 થી 20 કિલોમીટર કલાક. સાંજે ઝાપટાનો પવન 25 થી 30 કિલોમીટર કલાક. આકાશની સ્થિતિ. મોટા ભાગના દિવસોમાં આકાશ ખુલ્લું રહેશે. છેલ્લા 2 દિવસ દરમિયાન થોડા સમય માટે આંશિક વાદળછાયું થશે. તાપમાનનો ટ્રેન્ડ. હાલનું નોર્મલ મહત્તમ તાપમાન ગુજરાતના મોટા ભાગમાં 39 ડિગ્રી, ડીસા અને ભુજમાં 38 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી કહેવાય. આજે આઈએમડી દ્વારા હાલનું નોર્મલ મહત્તમ તાપમાનમાં લગભગ 0.3 થી 0.4 ડિગ્રી સુધી વધારવામાં આવી શકે મોટાભાગના કેન્દ્રો માટે. મહત્તમ તાપમાન આગાહી. 11 થી 15 અને 18 એપ્રિલ. મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા. 16 અને 17 એપ્રિલ. 1-2 દિવસ માટે મહત્તમ તાપમાન 1 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થાય. સારાંશ. હાલનું મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે અને અંદાજે 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. કોઈ ખાસ હીટવેવની પરિસ્થિતિ નથી, પરંતુ બપોરે ગરમી અનુભવાશે. મધ્ય પશ્ચિમ પવન સાથે સાંજે પવનની સ્પીડ વધશે. કુલ મળી સ્થિર હવામાનની પેટર્ન રહેશે. આ હતી મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.